મલાઈમાંથી માખણ બનાવવામાંથી જે દૂધ વધ્યું છે તેમાંથી આપણે હવે પનીર બનાવીશું. પનીર બનાવવા માટે દૂધમાં ઉફાણો આવવા દેવાનો છે. એક ઉફાણો આવે એટલે એમાં ધીમે ધીમે લીંબુ નીચોવતું જવાનું છે અને હલાવતું જવાનું છે. દૂધમાં ઉફાણો આવી ગયો છે. હવે આમાં ધીમે ધીમે લીંબુ નીચોવતું જવાનું છે અને હલાવતું જવાનું છે. બહુ વાર માટે ગેસ ચાલુ નથી રાખવાનો, થોડી વારમાં બંધ કરી દેવાનો છે. તમે જોઈ શકો છો પનીર બધું જ ઉપર આવી ગયું છે. હવે એને કોટનના કપડામાં લઈ લેવાનું છે. મેં આવી રીતે ચાળણી ઉપર કોટનનું કપડું મૂકી દીધું છે. તેની અંદર હવે તેને કાઢી લઈશું. તમે જોઈ શકો છો આપણું પનીર બનીને રેડી થઈ ગયું છે. હવે તેને થોડુંક નીચોવીને એની ઉપર વજન મૂકીને અડધી કલાક માટે સેટ થવા દેવાનું છે. પનીરને સેટ થતાં પહેલાં તેમાંથી બધું જ પાણી એ રીતે ધીમે ધીમે પ્રેસ કરીને કાઢી લેવું અને પછી તેના ઉપર થોડોક વજન મૂકી દેવું. પનીર ઉપર આ રીતે મેં વજનદાર વસ્તુ મૂકી દીધી છે. અડધી કલાક રહેવા દઈને પછી આપણે એને ફ્રીજમાં સેટ થવા માટે મૂકીશું. તમે જોઈ શકો છો આપણું પનીર બનીને રેડી થઈ ગયું છે. હવે તેનું ફ્રીજમાં સેટ કરવા મૂકી રહી છું. તો પ્લીઝ લાઈક, શેર એન્ડ સબસ્ક્રાઈબ માય ચેનલ. બાય. તમે જોઈ શકો છો કેવું સરસ મજાનું પનીર બનીને રેડી થયું છે. આમાંથી આપણે સરસ મજાનું પનીરનું શાક બનાવવાનું છે.